टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાઉથ બોપલ બાજુ હું આવ્યો છું ને મારી આ સાઈડ સ્માર્ટ બજાર છે, આ બાજુ જોઈએ તો રિલાયન્સ ટ્રેન્ડ છે અને એની વચ્ચે ઘણી બધી દુકાનો છે ને એ દુકાનોમાંથી કંઈક અલગ એવું દેખાય છે તો એ છે નમઃ વેલબિંગ. હવે આ નમઃ વેલબિંગ શું છે? તો નમઃ વેલબિંગ છે ને ફૂટ મસાજ, કાંસાની થાળીનું ફૂટ મસાજ આપે છે. શું છે એ ફૂટ મસાજથી ફાયદો શું થાય છે અને એના સિવાય બીજી કઈ કઈ વસ્તુ અહીંયા છે, આપણે અંદર જઈએ અને જાણીએ. તો નમઃ વેલબિંગના ફાઉન્ડર શાંતમભાઈ આપણી સાથે છે. શાંતમભાઈ, એક તો આ મેડિટેશન ને એ બધું તો અહીંયા છે જ, પણ મેન જો અત્યારે કદાચ લોકો એટ્રેક્ટ થતા હોય તો આ જે કાંસ્ય થાળી ફૂટ મસાજ જે છે એનાથી થઈ રહ્યા છે, કેમ કે હજુ કદાચ લોકો સુધી પહોંચ્યું તો છે પણ જેટલું પહોંચવું જોઈએ એટલું નથી પહોંચ્યું, કંઈક નવું લાગી રહ્યું છે. તો અહીંયા કેટલા સમયથી ચાલે છે અને આનાથી શું શું ફાયદો? અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી આ સેન્ટર ચાલુ છે અને બેઝિકલી આ જે થેરાપી છે એ બહુ જૂની થેરાપી છે, આયુર્વેદિક થેરાપી છે. આયુર્વેદમાં થેરાપીને પાથબેંક થેરાપી કહેવામાં આવે છે. આ થેરાપીનું જે મેઇન કામ જે છે એ બોડીમાં જેટલા પણ એસિડિક દ્રવ્યો છે એને દૂર કરવાનું છે, ટોક્સિન્સ રિલીઝ કરવાનું છે. પગમાં રહેલી જે અશુદ્ધિઓ છે, શરીરમાં રહેલી જે અશુદ્ધિઓ છે એને દૂર કરવાની આખી થેરાપી છે આ રહ્યા. અને પ્લસ આ મશીનની જે ડિઝાઇન છે એ પ્રકારની છે કે આયુર્વેદ પ્લસ એક્યુપ્રેશર બંને રીતે કામ કરે છે, એટલે ડબલ રીતે કામ કરે. પગમાં જેટલા પણ એક્યુપ્રેશરના પોઈન્ટ છે એને સ્ટિમ્યુલેટ કરે છે અને બોડીને રિલેક્સ કરે છે અને ઓલ ઓવર બોડીમાં જે પણ પ્રોબ્લેમ છે એમાં રાહત આપે છે. એ ટાઈપની થેરાપી છે અને વાતપીત કફ ત્રિદોષ છે ને બેલેન્સ કરે છે. અચ્છા, અને આ જે થેરાપી છે કેટલા સમય સુધી? કેમ કે એકચ્યુઅલી આયુર્વેદિક છે એટલે ઓબ્વિયસ છે કે થોડો સમય માંગી લે, તો કેટલા સમયમાં ફરક દેખાય ને કેટલા સમયમાં ફાયદો વધારે દેખાવાનો ડિપેન્ડ કરે છે કે તમારી બોડીમાં શું શું બીમારીઓ છે અને કેટલા સમયથી તમારા શરીરમાં વાતપીત કફ ઇમ્બેલેન્સ છે એવું છે. બાકી નાનું કોઈ પણ બાળક હોય જે 15 મિનિટ સુધી બેસી શકે આ થેરાપી લઈ શકે છે. આ થેરાપી લાઈફ ટાઈમ લઈ શકાય છે અને આનાથી કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. બીજું કે આના જે બેનિફિટ છે લગભગ 1 વીકથી સ્ટાર્ટ થઈ જાય છે. અમુક લોકોને વધારે પ્રોબ્લેમ હોય તો લોકોને 2 મહિના 3 મહિના કોન્સર્ટ લઈ તો સારું, લાઈફ ટાઈમ લઈ શકાય છે થેરાપી, કોઈ પ્રોબ્લેમ નથી આનાથી. બાકી ફીલ કેવું થાય કરીએ ત્યારે? એ હવે તમે રૂબરૂ લો એટલે તમને ખ્યાલ આવશે કે પાણીનો ટેસ્ટ તો હું કહી ના શકું કે કેવો છે, થેરાપી લીધા પછી જ ખ્યાલ આવશે. તો ચલો આપણે આજે આવ્યા છીએ તો આપણે થેરાપી પણ લઈએ અને એમાં કેવું ફીલ થાય છે અને એક સેશનમાં શું ફાયદો થાય છે એ પણ હું તમને જણાવીશ. ઓકે, તો હું હવે ફૂટ મસાજ કરાવવા માટે બેસી ગયો છું અને આ બરાબર બેઠો છું. તમે કમ્ફર્ટેબલ છો? તમારા કાપ મસલ જે છે આ જે રોલર છે એને અડવું જોઈએ જેથી કરીને તમે કમ્ફર્ટેબલ બેસી શકો છો. ઓકે, જોરથી પ્રેશર નથી આપવાનું, નહીં તો જાંઘમાં દુખાવો થશે. ઓછું પ્રેશર પણ નથી આપવાનું, પ્રોપર પગ ટચ થવા જોઈએ. પહેલી 7.5 મિનિટ જે છે એ કાંસાની પ્લેટ છે એની ઉપર પગ રાખવાનો છે અને મશીન ઓટોમેટિક રિવર્સ થશે ત્યારે તમારા બોલ ઉપર પગ રાખીને જે એક્યુપ્રેશરના બધા જે પોઈન્ટ છે એની ઉપર પગને આગળ પાછળ કરીને
એની ઉપર એક્સરસાઇઝ કરવાની છે, જેથી કરીને પગના જેટલા પણ એક્યુપ્રેશરના પોઈન્ટ છે બધા સ્ટિમ્યુલેટ થાય અને મેક્સિમમ બેનિફિટ તમને મળે. પહેલી 7.5 મિનિટ પ્લેટ ઉપર પગ એટલા માટે રાખવાનું કહું છું કે તમારા જે પગ જે છે એની જે સ્કિન છે એ થોડી જાડી હોય, એ થોડી નરમ થાય અને ઘી થોડુંક એબ્ઝોર્બ થાય બોડીમાં. અને ઘીની પ્રોસેસ એવી છે કે ઘીની તમે જે પણ પ્રોસેસ લો એ શરીરમાં શું છે ઉપર સુધી અહીંયા સુધી ચડે, એટલે મેક્સિમમ બેનિફિટ માટે તમારે 7.5 મિનિટ સુધી એની પર રાખવાનું છે. એટલે હવે આ જે મશીન છે ચાલુ થશે અને એના ઉપર શાંતમભાઈ ગીર ગાયનું દેશી ઘી તાલાલાથી જે આવે છે એ થાળી પર લગાવશે. અને આ પગને આગળ પાછળ કરવાનું કહ્યું છે. આગળ પાછળ કરવાથી ઘી સાઈડમાં નહીં થાય. શું કહો છો? પગ આગળ પાછળ કરવાથી ઘી છે એ સાઈડમાં નહીં જાય, પગમાં પ્રોપર મોઇસ્ચર થઈ જશે. એક જગ્યાએ પગ રાખવાથી ઘી બધું સાઈડમાં થઈ જતું હોય છે ઘણી વાર, એટલા માટે થોડી વારે આગળ પાછળ કરતું રહેવું. જો મારી બાજુમાં પણ એક કાકા બેઠા છે અને મારું તો કશું જ નથી નીકળ્યું. બુટિયાજી એમની થાળી દેખાડો તમે. આખી થાળી બ્લેક થઈ ગઈ છે એમની. તો હમણાં મેં તમને જે કાકાની એકદમ કાળી કાળી થાળી દેખાડી, એ કાકા જોડે છે. કાકા શું નામ છે તમારું? નરેન્દ્રસિંહ ચાવડા. નરેન્દ્ર દાદા છે આપણી જોડે. તમે કેટલા સમયથી આવો છો ને અહીંયા આવ્યા પછી શું ફાયદો થયો છે? 2 મહિનાથી આવું છું. મને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માઇન્ડ એવરેજ, એટેક 2 સ્ટેન્ડ નાખેલા છે. ઊંઘ આવતી નથી. 4 થી 5 કલાક ઊંઘી શકતો હતો, એ અત્યારે 10 થી 12 કલાક ઊંઘી શકું છું. 2 મહિનામાં મને એ જરૂર ફાયદો થયો છે. પહેલા ઊંઘી જ નતા શકતા? વધીને 4-5 કલાક, દિવસમાં 4-5 કલાક, 24 કલાક. અને હવે અત્યારે કમસે કમ 10 થી 12 કલાક. જ્યારે શરૂઆત સ્ટાર્ટિંગમાં તમે પહેલા દિવસ આવ્યા ત્યારે કેવો અનુભવ રહ્યો હતો ને હવે? આ જે સંચાલકો છે એ પણ બહુ સરસ છે અને પૂરતું જ્ઞાન આપે છે અને બધી રીતે અનુકૂળ આવે છે. એટલે અમે તો ડેલી આવીએ છીએ. અચ્છા, ઊંઘ સિવાય બીજો કોઈ ફાયદો? 76% લીવર ફેલ છે. જે પાણી ભરાતું હતું, 2 સ્ટેન્ડ નાખેલા છે. માઇન્ડ એવરેજ થયેલું છે. બધા થોડી રાહત છે, થોડી ની ઘણી. હું અહીંયા આવ્યો ત્યારે પગના સોજા એવા હતા કે આવા પગ હતા, અને આજે પગમાં તમે જોઈ શકો છો કે સોજા જ નથી. પહેલા તો મોજા નહીં પહેરી શકતા હોય એવું. બૂટ તો નામથી નહીં, મોજા માળ પહેરી શકતો હતો, હવે બૂટ પણ પહેરી શકું છું. અચ્છા, મારું મસાજ તો પૂરું થઈ ગયું છે અને હવે શાંતમભાઈએ મને એક્યુપ્રેશર મેટ પર ઊભો રાખ્યો છે. હવે આનો શું ફાયદો છે? સેમ વેમાં જેમ આપણે એક્યુપ્રેશરના જે બોલ્સ પેલાની ઉપર રાખે એ રીતે આમાં મેગ્નેટ્સ ને કોપર છે. એનાથી ફાયદો થશે કે બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર થશે અને બ્લડનું અગર જો બંધારણ થોડુંક ખરાબ હશે તો પ્રોપર કરશે ને એનું જે પરિભ્રમણ છે ને પ્રોપર કરશે. અને આ જે ટૂલ જે છે એ સુજોકમાં જે એક્યુપ્રેશરના જે પોઈન્ટ્સ હોય છે એ બધા લેશે. જેમ કે આ જોવા જઈએ 2 જે આંગળીઓ જે છે એ આપણા હાથ છે, 2 આંગળીઓ છે જે વચ્ચેની એ પગ છે આપણા. તો એમાં આ રીતે કરીને
એના પણ જે પોઈન્ટ છે એને આપણે સ્ટિમ્યુલેટ કરીશું, એટલે ઓલ ઓવર તમારી જે બોડી માટેના જે પણ પ્રોબ્લેમ છે એ એક્યુપ્રેશરથી ઓકે થાય. એટલે ઊભા મારે આને એક હાથથી આ રીતે કરવાનું છે. ઓકે. અને આ થઈ ગયા પછી આ રીતે કરવાનું છે બંને હાથથી. એટલે મેં જાતે પણ એક્સપિરિયન્સ લીધો અને ત્યાં જેટલા પણ લોકો બેઠા હતા એ બધાને પૂછ્યું ને અહીંયા જેટલા બેઠા હતા એ બધામાંથી મોટાભાગના રેગ્યુલર હતા. અને એ કાકાની તો જે આપણે વાત કરી, કાકાના પગ સૂજી ગયા હતા. અને હવે એટલું સરસ છે કે એ મોજા પણ પહેરી શકે છે, બૂટ પણ પહેરી શકે છે અને ચપ્પલ પણ પહેરી શકે છે. બાકી પહેલા મોજા પહેરવાની પણ હાલતમાં નહોતા. ટૂંકમાં આ જે કાંસ્ય થાળી થેરાપી જે છે મને તો ખૂબ મજા આવી. પણ કેવું છે કે રેગ્યુલર તમારે લેવી પડે અને મહિનો 2 મહિના સુધી ત્યારે તમે રેગ્યુલર આને થેરાપી લો ત્યારે તમને વધારે ફરક દેખાવાનો ચાલુ થાય. પણ વસ્તુ હું કહું છું કે અદ્ભુત છે. એટલે આ બાજુ તમે આવો છો સાઉથ બોપલ બાજુ તો એકવાર ચોક્કસથી અનુભવ લેવા માટે અહીંયા તમારે આવવું જોઈએ. બાકી મળીએ.